નૌસેના 26 ઓગસ્ટે પ્રથમ વખત એક સાથે બે સ્વદેશી સ્ટેલ્થ યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગીરીને સેવામાં સામેલ કરશે. ભારતીય નૌસેના તેની દરિયાઈ શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરવા માટે સજ્જ છે. આગામી 26 ઓગસ્ટ 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે એક ઐતિહાસિક સમારોહમાં બે અત્યાધુનિક સ્વદેશી સ્ટેલ્થ યુદ્ધ જહાજો INS ઉદયગીરી અને INS હિમગીરી એકસાથે નૌસેનાના બેડામાં સામેલ કરવામાં આવશે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે બે અલગ અલગ પ્રતિષ્ઠિત ભારતીય જહાજવાળા દ્વારા નિર્મિત બે મોટા યુદ્ધ જહાજોને એક જ સમયે સેવામાં કાર્યરત કરવામાં આવી રહ્યા છે. આ બંને યુદ્ધ જહાજ પ્રોજેક્ટ 17A હેઠળ નિર્માણ પામ્યા છે, જે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલની સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. INS ઉદયગીરીનું નિર્માણ મુંબઈ સ્થિત મંજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે INS હિમગીરીનું નિર્માણ કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા કરાયું છે. આ ઉપરાંત INS ઉદયગીરી નૌસેનાના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલું 100મું જહાજ છે, જે એક અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આશરે 6700 ટન વજન ધરાવતા યુદ્ધ જહાજો અગાઉના શિવાલિક શ્રેણીના જહાજો કરતાં વધુ મોટા અને તકનીકી રીતે શ્રેષ્ઠ છે. તે અત્યાધુનિક સ્ટીલ્થ તકનીકથી સજ્જ છે, જે તેમને દુશ્મનના રડારની પકડમાં આવવાથી બચાવે છે. આ જહાજો સુપરસોનિક સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો, મધ્યમ અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને અદ્યતન પનડુબ્બી વિરોધી શસ્ત્રોથી સજ્જ છે. આ બંને જહાજોના સેવામાં જોડાવાથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની સંરક્ષણ ક્ષમતા અને વ્યૂહાત્મક પકડ વધુ મજબૂત બનશે.